નોખા ઉમેદવારે અનોખી રીતે ડિપોઝિટ ભરી દીવ અને દમણના અપક્ષના ઉમેદવાર ફરીથી ચર્ચામાં આવ્યા। સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે અનોખી રીતે ઉમેદવારી પત્ર ભર્યું। ઉમેદવાર લોકો પાસેથી ફાળો ઉઘરાવી એકઠા થયેલા રોકડા રૂપિયા ભરેલો ટોપલો માથે ઉપાડીને ચૂંટણી અધિકારી સમક્ષ ડિપોઝિટ જમા કરાવવા પહોંચ્યા। ઉમેશ પટેલને લોકો પાસેથી 63,000થી વધુ રૂપિયાનો ફાળો મળ્યો। અપક્ષ ઉમેદવારે લોકો પાસે ફંડ ફાળો ઉઘરાવી અને એકઠા થયેલા રોકડા રૂપિયાના સિક્કા અને નોટોનો ટોપલો સાથે માથે મૂકી ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા અને ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા। ઉમેશ પટેલ આ પ્રદેશમાં જાણીતો યુવા ચહેરો છે। 2019માં પણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સામે તેઓએ ઉમેદવારી કરી હતી। આથી આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેમાં ઉમેશ પટેલને 24% જેટલા મત મળ્યા હતા અને આ વખતે પણ તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે। જો કે આ વખતે તેઓએ આ ચૂંટણી લડવા ઘરે ઘરે ફરી અને લોકો પાસે ફાળો ઉઘરાવ્યો। હાથમાં ફાળો ઉઘરાવવાનો ગલ્લો લઈ અને તેઓ ઘર ફર્યા હતા અને લોકો પાસે ચૂંટણી લડવાના આશીર્વાદ રૂપે એક રોકડા રૂપિયા ફાળા તરીકે આશીર્વાદ માંગ્યા હતા। આથી ઉમેશ પટેલને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો, જેના ભાગરૂપે તેમને લોકો પાસેથી 63,000થી વધુ રૂપિયાનો ફાળો મળ્યો। આજે લોકો પાસેથી મળેલા ફાળાની એક ટોપલીમાં ભરી તેઓએ એક સભા સંબોધી અને ત્યારબાદ લોકો પાસેથી મળેલા ફાળા ભરેલી ટોપલીને ઉમેશ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ માથા પર રાખી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી ઉમેદવારી પત્ર ભર્યું।